નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 10 ની એક્ઝામ છે એ બધાને સારી રીતના પૂરી થઈ ગઈ છે, આપણે એવી આશા રાખીએ છીએ. તમે લોકો જે 1-1.5 વર્ષથી આપણે બોર્ડની એક્ઝામ માટે મહેનત કરતા હતા એ બધાને ખૂબ સારી ગઈ હશે, બરાબર છે, અને એનું ખૂબ સારું પરિણામ આવે એવી આપણે આશા રાખીશું. હવે અત્યારે શું છે કે ભાઈ એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે બધા રિલેક્સ મોડમાં આવવાના છો કે ભાઈ હવે તો વેકેશન છે. 1-1.5 વર્ષ સુધી આપણે જે મહેનત કરી હતી, સ્ટ્રેસ લીધો, પ્રેશર હેન્ડલ કર્યું, આ બધું છે. એટલે હવે આપણે કાંઈ કરવાનું થતું છે નહીં, આપણે બિંદાસ વેકેશન એન્જોય કરવાનું છે. સારી વસ્તુ છે, વેકેશન છે, એન્જોય કરો. બટ હવે આપણા લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પણ સ્ટાર્ટ થશે, બરાબર? ધોરણ 10 શું હતું કે ભાઈ LKG થી લઈને 10 ધોરણ સુધી છે, આપણો એક સાયકલ હતી કે રેગ્યુલર 10 ધોરણ સુધી આપણી જે સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે 10મા ધોરણ સુધી તમે રેગ્યુલર ભણતા હતા. બટ હવે એવો ટાઈમ આવશે કે તમારે તમારા લાઈફમાં ફ્યુચરમાં શું કરવું છે એના માટેનો એક ગોલ સેટ કરવો પડશે કે તમે કયું સ્ટ્રીમ પસંદ કરશો, કયા પ્રવાહમાં જવાનું પસંદ કરશો. તો એના માટે તમારે પહેલા એક આખું ક્લિયર વિઝન હોવું જોઈએ કે ભાઈ તમે કયા ફિલ્ડમાં જાશો, બરાબર? ઘણા લોકોનું વિઝન ક્લિયર હશે કે ભાઈ મારે ડોક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે. ઘણા એમ કહેશે કે ભાઈ મમ્મી પપ્પા કહેશે એ ભણી લેશે. ઘણા એવું કહેશે કે ભાઈ સગા સંબંધી કહેશે ને એ સારી પોસ્ટ ઉપર જઈને ખબર પડે કે આપણે રાખી લઈશું. બટ હું એવું માનું છું કે જ્યાં તમારો ઇન્ટરેસ્ટ હોય, તમને કયું ફિલ્ડ પસંદ છે, તો એના વિશે પહેલા આપણે માહિતી લેવી જોઈએ, બરાબર? હું તમને કોઈ પણ કોર્સ કે કોઈ પણ સ્ટ્રીમનું સજેસ્ટ નથી કરતો. હું તમને જે આપણા મેઇનલી 5 બ્રાન્ચીસ 5 સ્ટ્રીમ છે એના વિશે થોડી માહિતી આપીશ, બરાબર? અને એ જ વસ્તુ તમે વધારાની માહિતી વેકેશન દરમિયાન લઈ શકો એના માટે જ આપણે સ્પેશિયલ વાત કરીએ છીએ, બરાબર? એટલે ઘણી વસ્તુ છે ને એ આપણા મેન્ટલી સેટ કરેલી હોય કે ભાઈ હોશિયાર વિદ્યાર્થી છે તો એ સાયન્સ રાખશે, વીક છે તો કોમર્સ રાખશે. બટ આપણે કોઈ દિવસ એનું નોલેજ નથી લીધું. અને હવે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આગળનું ભવિષ્ય તમે જે સ્ટ્રીમ પસંદ કરશો એ જ ફિલ્ડમાં તમે આગળ વધશો અને એની જ અંદર તમારે 8 થી 10 કલાક કે તમે જે જોબ કરશો એ જોબ તમારે સિલેક્ટ કહેવાય ને કે ડિસાઇડ કરવાની છે. જો તમને એમાં રસ હોય તો તમે સારી રીતના કામ કરી શકો, પ્લસ એમાં કેવું વળતર મળે છે, એનું ભવિષ્ય કેવું છે, આ બધી બાબતો જોઈને આપણે છે એ ફિલ્ડ આપણું નક્કી કરવાનું રહેશે. તો મેઇનલી તમને હું કહું ને તો આપણી પાસે અહીંયા 5 મેં તમને ફિલ્ડ દેખાડ્યા છે: કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, ડિપ્લોમા ને ITI. હવે 5 વિશે છે હું તમને થોડી માહિતી આપીશ. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કોમર્સની, બરાબર? તો કોમર્સ ધોરણ 10 પછી 11-12 સાયન્સ, 11-12 કોમર્સમાં તમે એડમિશન લેશો તો એનું મેઇન વિઝન તમારે ભવિષ્યને જોઈને લેવાનું છે કે ભાઈ અત્યારે 11-12 કોમર્સ કરશો તો ભવિષ્યમાં તમે કયા ફિલ્ડમાં એમાંથી જઈ શકશો, પ્લસ એ ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં. તો ભવિષ્યની વાત કરીએ તો એમાં તમે અકાઉન્ટન્ટ, બરાબર? અકાઉન્ટન્ટ છે, એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ ને કે CA છે, પછી BCom છે, BBA છે, BCA છે, આ ઘણા બધા ફિલ્ડ છે. પણ એ ફિલ્ડની અંદર શું આવે છે તો હું તમને ઉપરથી માહિતી આપી દઉં કે ભાઈ બેન્કિંગ લાઈનમાં જાઓ તો તમે BCom ચૂઝ કરી શકો છો. કોમર્સ રાખશો અત્યારે તો ભવિષ્યની વાત છે. CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે, કંપની સેક્રેટરી છે, પ્લસ તમને માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો BBA પણ એક સારું ફિલ્ડ થઈ શકે તમારા માટે. પછી તમને કોમ્પ્યુટર ઇન્ટરેસ્ટ હોય તો BCA, બરાબર, એ પણ બેસ્ટ છે. એટલે કોમર્સની લાઈનમાં પણ ઘણા બધા સ્કોપ છે. જે આપણા માઇન્ડમાં એક સેટ કરેલી વસ્તુ છે કે જે મીડિયમ રેન્જ મીન્સ 60-70% વાળાઓ એ જ કોમર્સ રાખે, એ એક મેન્ટાલિટી ખોટી છે. જે ટોપર વિદ્યાર્થી છે એ પણ કોમર્સ રાખી શકે છે, જે વીક છે એ પણ રાખી શકે છે, મીડિયમ પણ રાખે. કારણ કે એવું કોઈ પણ સ્ટ્રીમ નથી કે જે તમારા માર્ક્સના લીધે તમને જજ કરે, બરાબર? જે ફિલ્ડ તમે ચૂઝ કરશો એ તમારા ઇન્ટરેસ્ટ બેઝ ઉપર હોવું જોઈએ, બરાબર? તો આ કોમર્સની થોડી માહિતી આપી. નેક્સ્ટ સાયન્સ, બરાબર? સાયન્સની અંદર જનરલી 2 ગ્રુપ આવશે, A ગ્રુપ અને B ગ્રુપ, બરાબર? જો તમારે ટેકનિકલ ફિલ્ડ પસંદ કરવું છે જેમ કે એન્જિનિયરિંગ તો એના માટે A ગ્રુપ આવશે, બરાબર? A ગ્રુપની અંદર એન્જિનિયરિંગની મેઇનલી બ્રાન્ચ આપણે વાત કરીએ તો સિવિલ છે, મિકેનિકલ છે,
કોમ્પ્યુટર છે, ઈસી છે, આ બધી બ્રાન્ચ આપણને ખબર હશે. પણ એના સિવાયની કેટલી બધી બ્રાન્ચો છે કે જેના વિશે તમે જે વેકેશનનો સમયગાળો છે એમાં નોલેજ મેળવી શકો છો અને વધારે તમે એમાં આગળ વિચારી શકો છો. પછી એવું નથી કે તમે એ ગ્રુપ રાખી લીધું ખાલી એન્જિનિયર જ થાય. તમે બીએસસી કરી શકો છો, બરાબર. એમાં એઝ અ સાયન્ટિસ્ટ તરીકે અથવા રિસર્ચ તરીકે અથવા લેક્ચરર તરીકે બી તમારું કહેવાય ને કે કરિયર સેટ કરી શકો છો. માની લો કે તમે બી ગ્રુપ રાખો છો તો બી ગ્રુપની અંદર શું આવશે કે મેડિકલ લાઇનના સ્કોપ તમારા માટે ખુલ્લા થશે. મેડિકલમાં ડોક્ટરમાં છે તો જનરલી આપણને કયા ખબર હોય કે ભાઈ એમબીબીએસ છે, બીડીએસ છે, બીએમએસ છે કે બીએચએમએસ કે વેટિનરી છે. આ ટોપ 5 બ્રાન્ચ વિશે જનરલી બધાને ખબર પડે. એની સિવાય કેટલી બધી બ્રાન્ચીસ છે કે જેનું નોલેજ આપણી પાસે નથી. તો આ જે વેકેશનનો સમયગાળો છે એમાં તમે એના વિશે વધારે માહિતી મેળવી શકો છો, બરાબર. પ્લસ બીએસસી નર્સિંગ, ફાર્મસી, બરાબર, એગ્રીકલ્ચર, ઘણા બધા ઓપ્શન્સ છે, બરાબર. પ્લસ તમારા વિષયના ઇન્ટરેસ્ટના આધારે પસંદ કરવું. માની લો કે તમને ગણિત વિષય પસંદ છે તો તમારા માટે ટેકનિકલ વિભાગ કહેવાય ને ગ્રુપ એ જે છે એ બેસ્ટ. જો તમને જીવ વિજ્ઞાનમાં રસ છે તો બાયોલોજી સાથે તમે બી ગ્રુપ રાખી શકો છો, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી આર્ટ્સ. તો આર્ટ્સ એટલે આપણે એમ થાય કે જે નબળા વિદ્યાર્થી હોય ને તે આર્ટ્સ રાખે. આર્ટ્સ એટલે કે ભાષા, જેનું ભાષા ઉપર પ્રભુત્વ હોય ને એને આર્ટ્સ સ્ટ્રીમ છે પસંદ કરવું જોઈએ, બરાબર. અલગ અલગ પ્રકારની કળાઓ આવે તો આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે. જો તમે આર્ટ્સ કરી અને તમારું ભાષા ઉપર સારું પ્રભુત્વ હોય તો તમે ગાઈડ તરીકે પણ કામ કરી શકો છો, એક સારા શિક્ષક, સારા લેખક, બરાબર, લેખક તરીકે. પ્લસ જો તમે ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો એમાંય તમને બેસ્ટ ભાષાનું નોલેજ હોય તો એ તમને કામ લાગશે. એટલે આર્ટ્સ પણ એક ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર. ત્યારે વાત કરી કે ભાઈ તમારે 10મા પછી ક્લિયર વિઝન જ છે કે ભાઈ આપણે સર એન્જિનિયર જ બનવું છે, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ડિપ્લોમા. ડિપ્લોમા છે એ ધોરણ 10 પછીનો 3 વર્ષનો કોર્સ છે, બરાબર. જે એન્જિનિયરિંગની બધી બ્રાન્ચ છે એ બધી ડિપ્લોમામાં ઇન્ક્લુડ થાય છે, બરાબર. મિકેનિકલ, સિવિલ, બરાબર, કોમ્પ્યુટર, ઈસી, ઇલેક્ટ્રિક, એના સિવાયની ઘણી બધી બ્રાન્ચ છે. 3 વર્ષનો કોર્સ હોય જે તમે કમ્પ્લીટ કરો તો એ ધોરણ 12 ને સમકક્ષ રહેશે, બરાબર. ત્યાર પછી તમારે એમ થાય કે હજી મારે આગળ સ્ટડી કરવું છે, તમે એમાં D2D ડિપ્લોમાથી ડાયરેક્ટ ડિગ્રીમાં સેકન્ડ યરમાં એડમિશન લઈ શકો છો, બરાબર. જો તમારું ક્લિયર વિઝન હોય કે મારે ડિપ્લોમા જ કરવું છે, એન્જિનિયર જ બનવું છે, તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ત્યાર પછી 5મો ઓપ્શન છે આઈટીઆઈ, બરાબર. આઈટીઆઈ શું છે કે આઈટીઆઈ એવું છે કે ભાઈ જે ઔદ્યોગિક તમને તાલીમ આપશે, બરાબર, જે ઓછા સમયગાળામાં તમને ઝડપથી જોબ મળી જાય. એની અંદર જનરલી 8મા ધોરણ, 10મા ધોરણ, અલગ અલગ ધોરણના બેઝ ઉપર છે એ કોર્સીસ આવે છે. ઇલેક્ટ્રિકલ છે, ફીડર છે, ટેકનિશિયન છે, આ બધા ફિલ્ડનું નોલેજ છે એ તમને આઈટીઆઈમાં મળશે, બરાબર. પણ એનું જે ગ્રેડ પે લેવલ હશે એ ઓછું હશે, બરાબર. એટલે હવે તમારે ડિસાઈડ કરવાનું છે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કે ભાઈ તમારા માટે કયું બેસ્ટ છે. હું તમને આમાંથી કોઈ પણ સજેસ્ટ નથી કરતો, થોડી થોડી તમને જે માહિતી આપી છે, બરાબર. જો તમારે એની વધારે માહિતી જોઈતી હોય તો તમે મારી સાથે પછી વાત કરી શકો છો, હું તમને વધારે ઇન્ફોર્મેશન આપીશ. હવે જે આવનારો સમય છે જે વેકેશનનો, એમાં ખાસ તમે લોકો વિચારજો કે ભાઈ તમારે કયા ફિલ્ડમાં જવું છે. એવું નથી કે આ 5 જ ફિલ્ડ છે, 5 ફિલ્ડ સિવાય તમે તમારી સ્કિલ ઉપર કામ કરી શકો છો. કે જો તમે સારું ક્રિકેટ રમતા હોય, સિંગિંગનો તમને શોખ હોય, સિંગિંગ છે, ડાન્સિંગ છે, બરાબર, અથવા કોઈ ગેમ્સમાં સારા છો તમે તો તમે એમાંય આગળ કરિયર વધારી શકો છો. આ જે એજ્યુકેશનલ કોર્સ છે એની સિવાયના આપણી પાસે ફેશન ડિઝાઇનિંગ છે, હોટલ મેનેજમેન્ટ છે, આ બધા એવા સ્કોપ છે કે એના વિશે તમે માહિતી મેળવી શકો છો, બરાબર. તો જે આ વેકેશનનો સમયગાળો છે એમાં તમે દરેક ફિલ્ડ વિશે માહિતી લ્યો અને પછી જે છે તમારું કરિયર છે એ ચૂઝ કરજો. કારણ કે અત્યારે તમે જે ડિસાઈડ કરશો ધોરણ 10 પછી કે તમે આર્ટ્સ રાખશો, સાયન્સ રાખશો, કોમર્સ રાખશો, એ તમારું આવનારું ભવિષ્ય નક્કી કરશે. કારણ કે જે તમારી આગળના જીવનના જે જોબ હશે એ જે તે ફિલ્ડ પસંદ કરશો ને એના બેઝિસ ઉપર હશે. એટલે ખાસ વિચારીને કે ભાઈ તમે જે ફિલ્ડની અંદર 10 કલાક સુધી કે 8 કલાક સુધી કામ કરી શકો છો, તમારો રસ છે,
એ જ પસંદ કરવું. થેન્ક યુ.